ન જાયા જમવા આવો જશોદા ન જાયા પડે રાત તોય ઘેર ના આયા જમવા આવો જશોદા ન જાયા પડે રાત તોય ઘેર ના આયા હે કુંવર ખોટી તારી ટેવ કુંવર ખોટી તારી તને ભાવે બહુ શિવ મને ભાવે બહુ હે કાલે ખાધી તોય ના ધરાયા પડે રાત તોય ઘેર ના આયા જમવા આવો જશોદા ન જાયા પડે રાત તોય ઘેર ના આયા કર્યો ભાવનો મેં ભાત આપો દયાની નાળ સાથે મેથીના ભજીયા બનાવ્યા અડી રાત તોય ઘેર ના આયા જમવા આવો જશોદા ન જાયા અડી રાત તોય ઘેર ના આયા જળ જમુનાના નીરે ગયો સુભદ્રાના વીર સાથે પાન કેરા બુરલા ધરાયા પડે રાત તોય ઘેર ના આયા જમવા આવો જશોદા ન જાયા પડે રાત તોય ઘેર ના આયા શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ આખી જિંદગીમાં કોઈ સારું કામ નતું કર્યું પણ સંતો આવીને કીધું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે અને એના દીકરાનું નામ નારાયણ રાખ્યું. પથારીમાં પોઢેલું છે, જીવનમાં કોઈ સારું કામ કરેલું નથી પણ મરવાની ટાઈમ છે ને યમદૂત આવી ગયા છે પણ દીકરો નાનો વાલો બહુ હતો એટલે જોરથી રાડ પાડે છે, નારાયણ તું ક્યાં છે? અને જ્યાં નારાયણ શબ્દ મુખમાંથી નીકળ્યો છે યમદૂતોને લાત મારે છે ને ભગવાનના દૂતો એને લેવા માટે આવે છે ને વૈકુંઠમાં લઈ જાય છે. મરતી વખતે ખાલી નારાયણ બોલે હતું. વિચાર કરો કે એકવાર નામ બોલે એને પણ જો ભગવાન પોતાના ધામમાં લઈ જતા હોય તો આપણે જીવીએ છીએ, અત્યારે જાગીએ છીએ તો જેટલું બને એટલું વધારે ભગવાનનું નામ લેવું પડે અને પીવાની જરૂર નથી. કારણ હે તમે ડરતા હો તો રે ભજનમાં વરસો નહીં, તમે ડરતા હો તો રે ભજનમાં વરસો નહીં. આ દુનિયા કહેશે રે ભગત તો ખોટા છે, આ દુનિયા રાજી ન થાય. અમારા બેન અહીંયા બેઠા છે, ભજનમાં એવું સરસ મજાનું અમારી કથામાં હોય, કોઈની પણ કથામાં હોય, પણ ભગવાનના ભજનમાં એવા સરસ મજાના નાચે છે તો એને નાચીને જોઈને ઘણા રાજી થાય કે કેવા ભગવાનના ભક્ત છે. પણ ઘણાને ન પણ ગમે કે આ તો શું કામ ઉભા થતા હશે, આ બધાને દેખાડવા થતા હશે. બધા રાજી નથી થતા પણ કહેવાનો અર્થ એવો છે કે દુનિયા શું કહે છે આપણે નથી સાંભળવાનું, પણ ભગવાન શું કહે છે એ મહત્વનું છે. શું કહે છે? આ દુનિયા કહેશે રે ભગત તો ખોટા છે, બોલો ભગત તો ખોટા એને ખોટા 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 એને ખોટા ન ગણશો રે પ્રભુને મન મોટા છે, એને ખોટા ન ગણશો
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ